हेलो फ्रेंड, गुड मॉर्निंग, जय माताजी। केम छो बधा? मजामां? तो मजामां ज छो अने આપણે પણ મજામાં છીએ અને જો નાહી ધોઈ અને ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે અને હવે આપણે જઈશું મેળી ઉપર, કેમ કે આજ તો દશામાના વ્રત ચાલુ થઈ ગયા. તો મારા મમ્મીએ ઘરે દશામાની સ્થાપના કરી છે. તો હાલો આપણે મેળી ઉપર જાવી અને દશામાને પગે લાગી અને પછી દિવસની શરૂઆત કરવી. તો તમે પણ બ્લોગમાં બન્યા રહેજો. હવે આપણે જાવી મેળી ઉપર. હાલો ફ્રેન્ડ, તો જો આપણે ફાઇનલી આવી ગયા છે મેળી ઉપર અને જો આપણે અત્યારે જ આવી છીએ સ્થાપનાવાળા રૂમમાં, કેમ કે આપણા ઘરે દશામાની સ્થાપના કરી છે મારા મમ્મીએ. તો અત્યારે હું તમને બતાવું કેવી મસ્ત મજાની સ્થાપના કરી છે અને આપણે પણ પગે લાગી લેવી, કેમ કે હજી આપણે મેળી ઉપર આવ્યા છે તો પગે લાગવાનું બાકી છે. તો હાલો હવે આપણે પગે લાગી લેવી. હાલો ફ્રેન્ડ, તો જો આપણે મસ્તીની મારા મમ્મીએ સ્થાપના કરી વાળી છે અને એમ કહેવાય કે એકલા ને એકલા અહીંયા જો પૂજાને એવું કરવાનું, એટલે કે ઘરે સ્થાપના હોય તો બાયણે ક્યાંય ન જવું પડે પૂજા કરવા. એટલે જો મારા મમ્મીએ મસ્ત સ્થાપના કરી વાળી છે. જો હું તમને બતાવું છું સ્થાપના. હાલો ફ્રેન્ડ, તો જો મારા મમ્મીએ મસ્ત મજાની સ્થાપના કરી વાળી છે દશામાની. તો મેં તમને બતાવી સ્થાપના અને આપણે પણ જો મસ્ત મજાનું પગે લાગી લીધું, કેમ કે સવાર મેળી ઉપર આવી ગયા અને આપણા ઘરે સ્થાપના હોય તો આપણે પગે લાગવું જોઈએ, જેથી માતાજી આપણને આશીર્વાદ આપે અને આપણે ખૂબ ખૂબ આગળ વધવી. તો જો અત્યારે તો આપણે આવી ગયા છે મેળી ઉપર અને આજ રવિવાર, અત્યારે પગે લાગી લીધું અને હવે આપણે નવરા થઈ જશે. તો તમે બ્લોગમાં બન્યા રહેજો. ફ્રેન્ડ, તો જો ફાઇનલી આપણે બેસી ગયા છીએ કામે અને એમ કહેવાય છે તો મસ્ત મજાના દશામાના દર્શન કર્યા અને પગે લાગીને આશીર્વાદ પણ આપણે લીધા અને હવે આપણે મળીએ છીએ કામ કરવા, કેમ કે અત્યારમાં જો કામે બેસી જવી અને પછી તો આજ લગભગ ગામમાં જવાનું થાય કે ન થાય. તો જો મસ્ત મજાના કામે બેસી જશે તો તમે બ્લોગમાં બન્યા રહેજો. ફેમિલી, તો જો આપણે મસ્ત મજાની એક નવી ડિઝાઇન બનાવી વાળી છે અને હું તમને બતાવું મસ્ત ડિઝાઇન લાગે છે. તો જોવો તમે મારી નવી ડિઝાઇન. ફેમિલી, તો આપણે મસ્ત મજાના કામે બેસી ગયા છે અને આપણે ફરી વાર એક નવી ડિઝાઇન બનાવી છે. તો જો હું તમને બતાવું છું, એક મસ્ત મજાની ડિઝાઇન બનાવી છે. એમ કહેવાય કે કાલ આપણે બનાવી હતી એનાથી પણ આજે અલગ ડિઝાઇન છે. આજે છે કેરીવાળી. તો તમે જુઓ, દેખાતી હશે તમને કેરીવાળી ડિઝાઇન. જો ફ્રેન્ડ, કેવી મસ્ત ડિઝાઇન લાગે છે. એમ કહેવાય કે કાલ આપણે બનાવી હતી એના કરતાં પણ સરસ ડિઝાઇન લાગે છે. હાલો ફ્રેન્ડ, તો જો ફાઇનલી મેં તમને બતાવી આપણે એવી મસ્ત મજાની ડિઝાઇન બનાવી છે અને એમ કહેવાય કે રોજ રોજ અલગ આવે તો મેં તમને બતાવી છે. એમ કે રોજ રોજ તો દેખાડવાની કોશિશ કરી ન હોય છે, પણ આજે એમ થાય કે લાવો બતાવી દેવી. તો જો હવે આપણે ફાઇનલી બેસી જઈશું ઘડીક વાર કામે, તો તમે બ્લોગમાં બન્યા રહેજો. ફાઇનલી આપણે કામે બેઠા હતા અને અત્યારે થઈ ગયા છે કામેથી ઊભા, કેમ કે અત્યારે જો વાગી ગયા છે સાંજના 7 અને હવે હમણાં કરવાની છે દશામાની આરતી. તો જો આપણે હમણાં આરતી કરશું અને એમ કહેવાય કે થોડીક વાર પોરો ખાવા પણ ઊભું થવું પડે. તો જો હવે અત્યારે મારા મમ્મી આરતીની તૈયારી કરે છે. તો જો આપણે પણ આરતીમાં ભાગ લઈશું. તો તમે બ્લોગમાં બન્યા રહેજો. ની આરતી થઈ ગઈ છે અને આરતીમાં આપણે પણ ભાગ લીધો હતો, કેમ કે દશામાની આરતી આજ સાંજની આપણે પહેલી વાર કરી, કેમ કે આજ દશામાના વ્રતનો પહેલો દિવસ છે.
તો જો ફાઇનલી આપણે આરતી થઈ ગઈ છે અને પ્રસાદ પણ લઈ લીધો છે આપણે, અને જો મસ્તીને આપણે મશીન પાસે બેસી ગયા છે એવી, અને એમ કહેવાય કે આજનો દિવસ આપણે કંઈક આવો ગયો. અને આમ તો જો કે આપણે ગામમાં કંઈ ગયા નહોતા અને બીજું કંઈ કામ હતું નહીં, ઘરે ને ઘરે હતા. અને સવારમાં મસ્ત મજાની દશામાની સ્થાપના કરી હતી મારા મમ્મીએ, તો આપણે એને બેઠા બેઠા જોતા હતા. અને બાકી તો જો કામે બેસી ગયા હતા. અને બસ આજનો દિવસમાં આટલું જ કર્યું. તો હવે જો મળશું કાલના બ્લોગમાં. તો જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, જેથી અમે પણ થોડાક આગળ વધવી. તો હવે આપણે મળશું કાલના બ્લોગમાં. તો ત્યાં સુધી જય માતાજી, બાય બાય.